આટલી સવાર ઉઠી હતી ગાઈસ, આટલી સવારમાં, પણ પછી પાછી ગોદડા ઉડીને ઊંઘી ગઈ. ગુડ નાઇટ. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે મારે સવારમાં જવાનું હતું વાસ્કુઈ, થોડુંક કામ હતું એટલે તો સવારમાં હું નીકળી ગઈ છું બસ સ્ટોપ પર જવા માટે. સવારનું વ્યૂ તો જોઉં કેટલું બ્યુટીફુલ દેખાય છે. ઓ માય ગોડ, વાવ! પછી જેકેટ પહેરીને હું નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે. ત્યાં જઈને હું રાહ જોતી હતી રિક્ષા. બહુ દિવસ પછી કંઈ આજે ઠંડી છે સચ્ચું. તો થોડી વાર રાહ જોઈ અને પછી રિક્ષા બી આવી ગઈ. તો રિક્ષામાં બેસીને હું આવી ગઈ ડાયરેક્ટ વાસ્કુઈ. ત્યાં જે કામ હતું તે પતાવી દીધું ફટાફટ અને પછી બેસી ગઈ મેં નાસ્તો કરવા માટે. હવે કશે આવો ને મેં નાસ્તો નહીં કરવું એવું બને કે ગાઈસ. તે ખાઈને હું નીકળી આવી પાછી ઘરે આવવા માટે. ઘરે આવીને પછી ખાધું સંતરું. અનહેલ્ધી ખાધા પછી હેલ્ધી બી ખાવું પડે ને ગાઈસ. પછી તે ખાઈને હું આવી ગઈ હતી બહાર મસ્ત તાપમાં, જ્યાં રાયના છોડ હજુ વધારે ઉગી આવ્યા છે એટલે મસ્ત દેખાય છે. પછી હું ખાવા બેઠી રોટલી શાક, કેમ કે મારું પેટ થોડી વારે ખાલી થઈ જાય. પછી મેં કોપરે લગાવીને ચોટલી વાળી લીધી ને એટલી ચંપુ દેખાવ છું આજે તો ખોટી ખાલી આ વાળી લીધું છે એવું લાગે છે. ને પછી મેં ખજૂરી ચોટલી વાળી છે જો. આ ખાલી મેં એક વિડીયો ક્લિપ શૂટ કરવા આવી હતી, બાકી સનસ્ક્રીન હાથમાં લઈને ફરું છું કેમ કે એને લગાવે તો એકદમ ચીપકું સોબડું દેખાય એટલે મેં છે ને તેને પહેલાં જ ક્લિપ ઉતારી લે. પછી હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. ત્યાં જઈને પહેલાં તો મેં જમી લીધું દાળ ભાત શાક અને અથાણું અને પાપડ. પછી હું જોતી હતી મારા માટે ઇયરિંગ્સ, પણ મને ઇયરિંગ્સ બી નથી મળતી. તે દિવસે સાડી બી નહીં મળતી હતી, આજે ઇયરિંગ્સ બી નથી મળતી. મને જે ગમે ને તેવું મળે જ નહીં યાર ગાઈસ. છોકરીઓની આ જ બધાથી વધારે પ્રોબ્લેમ હોય, જે જ વસ્તુ જોઈતું હોય ને તેવું મળે જ નહીં અને તે એક્ઝેક્ટ મળી જાય ને તેમાં રિવ્યૂ નહીં હોય ગાઈસ. તો એને જોઈને એટલું મગજ ખરાબ જાય ને સાચું જ. અહીંયા મેં ક્યારની ઇયરિંગ્સમાં ફાફા મારું છું પણ મને એક બી નહીં મળતી. પછી દીદી સાથે જવાનું હતું દુકાન પર, તો અમે ગયા દુકાન પર. પછી ત્યાંથી સામાન લઈને અમે આવી ગયા પાછા રૂમ પર. પછી બહાર બેસીને મસ્ત અમે આમળું ખાયા કરતી હતી અને પાછી ફાફા મારતી હતી મીશો પર. હમણાં નેકલેસ શોધો છે પણ તે બી મને નહીં મળતું. મને છે ને ગોલ્ડ પ્લેટેડ નેકલેસ નહીં જોઈતું હતું, મને સિલ્વર પ્લેટેડ જોઈતું હતું પણ તે મળતું જ નહીં હતું. કસમથી આખો દિવસ મેં આમાં જ ખરાબ કર્યો છે. મારું મગજ દુખી આવ્યું શોધીને. પછી આવી ગઈ હું દીદી સાથે ઘરે આવીને મંટુને સ્કૂલેથી લઈ આવી મારી બેન, એટલે બેગ બતાવવા આવી રહેલું. મારો બેગ વોટરપ્રૂફ છે એમ કહેતું હતું. પછી મને ભૂખ લાગી એવી હતી તો મેં મમરામાં ટામેટું કાપ્યું, મસાલો ને એવું નાખ્યું ને એમ જ ખાવા બેસી ગઈ હતી. અમારા લોકોને નહીં ખબર પણ મને તો ઇવનિંગમાં બહુ જ ભૂખ લાગી આવે. પછી મેં રોટલી શાક ખાઈ લીધું હતું અને સાંજે ઠંડુ પીવાની ઈચ્છા થઈ તો મેં ગઈ દુકાન પર અને દુકાનથી લાવી મારું ફેવરેટ સ્મૂથ તે પી લીધું મેં તો મસ્ત. તો મળીએ કાલે, બાય.